हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। વિદ્યાનગરમાં ટોળાએ લાકડીઓ તેમજ લોખંડની પાઇપો વડે એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો। સ્થાનિકો ઉપર પણ પથ્થરમારો કર્યો। વિદ્યાનગર ખાતે આવેલ હરિયમનગરમાં પાણીની ટાંકી સામે ગત રાત્રિના સમયે ટોળાએ ભેગા મળી એક યુવક ઉપર લાકડીઓ તેમજ લોખંડની પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો। આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ અંગે વિદ્યાનગર પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મહિલાના ઘરે અવારનવાર જવા આવવા બાબતે યુવકે ઠપકો આપતા મામલો બીચક્યો હતો। આણંદ તાલુકાના વિદ્યાનગરમાં રહેતા ધવલ ઉર્ફે બોબો ગોપાલભાઈ માછીએ પોતાના વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે અવારનવાર જતા ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડને ગત રાત્રિના સમયે ઠપકો આપ્યો હતો। જેથી રોષે ભરાયેલા ઘનશ્યામભાઈ ભરવાડે ફોન કરી પોતાના સાગરીતોને ત્યાં બોલાવ્યા હતા। જેથી જગમલભાઈ ઉર્ફે જોરુભાઈ આલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ, સુનિલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ, અજય હરિભાઈ ભરવાડ તથા અન્ય 5 અજાણ્યા ઈસમો હાથમાં લાકડીઓ તેમજ લોખંડની પાઇપો લઈ તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ધવલ માછી સાથે ઝઘડો કર્યો હતો। પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ ગુનો નોંધી આ અંગેની જાણ વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। જોકે પોલીસની ગાડીને સાયરનનો અવાજ સાંભળતા જ આ ભરવાડોનું ટોળું પોતાના વાહનો સ્થળ ઉપર મૂકીને જ ભાગી ગયા હતા। સ્થળ ઉપર પહોંચેલી પોલીસે સૌપ્રથમ ઈજાગ્રસ્ત ધવલ માછીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। આ ઘટના અંગે ઈજાગ્રસ્ત ધવલના મિત્ર અશોકભાઈ નવીનભાઈ ઠાકોરની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે ઘનશ્યામ વિઠ્ઠલભાઈ ભરવાડ, જગમલ ઉર્ફે જોરુ આલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ, સુનિલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ, અજય હરિભાઈ ભરવાડ તથા અન્ય 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ BNS એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રકાશભાઈ ચિમનભાઈ માછી, પૂર્વ પ્રમુખ નગરપાલિકા છું અને અહીં સીજીનગરની નીચે ધાર આગળ 2 જૂથ વચ્ચે ઝઘડો થયેલો। 3 જણાને મારતા હતા એ લોકો, એ દોડતા અહીં ઉપર આવ્યા અને હરિઓમનગરમાં જે પાણીની ટાંકી આગળ છે કૈલાસભૂમિ પાસે, ત્યાં આગળ 50 જણના ટોળા એક જણને 50 જણા થઈને ડાંગોને એવું મારી છે। એ માણસ બેભાન છે અને લોકોના સાધનોને નુકસાન કર્યા છે અને લોકોને સામે પથ્થરમારો બહુ કરેલો છે। શા માટે આ ઝઘડો થયો? હવે એ તો ધવલને કકડાટ થયો છે, ધવલ જ બતાવશે કે શા બાબતે કકડાટ થયો છે। કેટલા જણ ઘાયલ થાય? નુકસાન શું? ઘાયલ તો એક જ જણ થયું છે। અત્યારે નુકસાન તો બધાના લોકોના નિર્દોષ લોકોના બાઇકો બહુ તોડી કાઢ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।